બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે। ત્યારે વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે। ત્યારે વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ પર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યો હતો અને તાત્કાલિક હિન્દુઓ પર થયેલા અત્યાચારને રોકવામાં આવે અને કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી પણ માંગ ઉઠી હતી। આ જાહેર સભા બાદ હિન્દુ સંગઠનોએ વલસાડના જાહેર રસ્તા પર એક વિશાળ રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વલસાડ વાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ। આજે ઘટનાઓ ઘટી રહી છે, એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। आप सभी को पता है कि इस्कॉन पूरे विश्व में सनातन धर्म का प्रचार करता है और पूरे विश्व में ही हमारे 1100 से अधिक केंद्र हैं। अभी हाल ही में कुछ बांग्लादेश में ऐसी घटनाएं हो रही हैं जिसके कारण हमारा पूरा सनातन धर्म खतरे में है, चिंतित है, सभी लोग समस्या में हैं। हमारे एक भक्त जो कि वहाँ की एक समिति के स्पोक पर्सन थे, प्रवक्ता थे, श्री चिन्मय कृष्ण दास जी, उनको अभी गिरफ्तार कर लिया गया है बिना किसी वजह के। तो आज हम सभी ने यहाँ पे कई सारे समितियों ने मिलकर यहाँ पे आयोजन किया था एक धरना प्रदर्शन का। तो हम लोग अभी यहाँ पे ज्ञापन देने के लिए आए थे माननीय कलेक्टर साहिबा को। ત્યારબાદ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા થાય